હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ મખની અને જીરા રાઈસ બનાવશું। એના માટે મેં અડધા કપ જેટલા મેં રાજમા લઈ લીધા હતા અને 1 કપ જેટલી મેં અડદની આખી દાળ લઈ લીધી હતી અને મેં 4 વખત ચોખ્ખા પાણીથી ધોઈ લીધા હતા અને મેં 6 કલાક પહેલે ગરમ પાણીમાં મેં પલાળીને રાખી દીધા હતા। હવે આપણે આ બધું જ પાણી કાઢી લઈશું। પહેલાં હવે એક મેં પ્રેશર કુકર લઈ લીધું છે, એની અંદર મેં 2 કપ જેટલું પાણી મૂકી દીધું છે। હવે આપણે જે રાજમા અને આખી અડદની દાળ લીધી હતી આપણે બધું જ આની અંદર એડ કરી દઈશું। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એટલે અડધી ટીસ્પૂન જેટલું મીઠું। હવે આપણે પ્રેશર કુકરનું ઢાંકણું બંધ કરી નાખશું। પ્રેશર કુકરનું ઢાંકણું બંધ કરી નાખ્યું અને મીડિયમ ગેસ ઉપર હું 6 વિસલ વગાડી લઈશ। પછી આપણું પ્રેશર કુકર ઠંડુ થશે પછી આપણે ખોલશું। જીરા રાઈસ બનાવવા માટે મેં 1 કપ જેટલા બાસમતી ચોખા લઈ લીધા છે। હવે એને હું 2 વખત ચોખ્ખા પાણીથી હું ધોઈ લઈશ। જીરા રાઈસ બનાવવા માટે મેં તપેલામાં 3 કપ જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું છે। પાણી આપણું ગરમ થઈ ગયું છે એટલે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું એટલે સ્વાદ પ્રમાણે મીઠું। હવે આપણે બાસમતી ચોખા એડ કરશું। મેં 2 વખત ચોખ્ખા પાણીથી ધોઈ લીધા છે। આપણે જીરા રાઈસને 80% જેટલા કૂક કરી લઈશું। ઓવરકૂક આપણે નથી કરવાના, નહીં તો આપણા ભાત ગળી જશે, એટલે આપણે ફક્ત 80% જેટલા જ કૂક કરવાના છે ને એ આપણે મીડિયમ ગેસ ઉપર કૂક કરવાના છે। હવે આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરશું। એનાથી ભાતનો ટેસ્ટ બહુ જ સરસ આવશે એટલે મેં 1 ચમચી જેટલું ઘી એડ કર્યું છે। હવે આપણે 80% જેટલા કૂક કરી લઈશું રાઈસને। ફ્રેન્ડ્સ, આપણા 50% જેટલા ભાત કૂક થઈ ગયા છે। હજી આપણે 30% જેટલા ભાતને કૂક કરી લઈશું। એ મીડિયમ ગેસ ઉપર આપણે 30% જેટલા કૂક કરી લઈશું હજી પણ। ફ્રેન્ડ્સ, આપણા 80% જેટલા ભાત કૂક થઈ ગયા છે અને બધું જ હું પાણી કાઢી લઈશ। પહેલાં ભાતમાંથી બધું જ પાણી મેં કાઢી લીધું છે અને ફ્રેન્ડ્સ, જો આપણા ભાતનો દાણો એક છૂટો દાણો છે। હવે એને 5 મિનિટ માટે એને ઠંડુ થવા દઈશ પછી આપણે ભાતનો એક સ્પેશિયલ વઘાર કરશું। હવે મેં 3 ટીસ્પૂન જેટલું ઘી ગરમ કરવા મૂક્યું છે। ઘી ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન જેટલું જીરું, 1/2 ટીસ્પૂન જેટલી હિંગ, 1 તમાલપત્ર, 1 સૂકું લાલ મરચું, અડધી ટીસ્પૂન જેટલું જીરું, 8 કે 10 નંગ જેટલા કડી પત્તા, 1 નંગ જેટલું લીલું મરચું। હવે આપણે બધા જ ખડા મસાલા મિક્સ કરી લઈશું। હવે આપણે ગેસ બંધ કરી નાખશું અને વઘાર આપણે રાઈસ ઉપર રેડશું। બધો જ વઘાર આપણે રેડી લઈશું। હવે આપણે મિક્સ કરી લઈશું રાઈસને। હવે આપણે ઉપરથી ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરશું। બધું જ મિક્સ કરી લઈશું આપણે। ફ્રેન્ડ્સ, તો આપણો રાઈસનો દાણો એક છૂટો દાણો બન્યો છે। આપણા જીરા રાઈસ તૈયાર થઈ ગયા છે। ફ્રેન્ડ્સ, આપણું પ્રેશર કુકર ઠંડુ થઈ ગયું છે અને રાજમા અને અડદની આખી દાળ કૂક થઈ ગયું છે। ફ્રેન્ડ્સ, જુઓ રાજમા પણ આપણા બફાઈ ગયા છે।
હવે આપણે રાજમા અને આખી અડદની દાળને થોડુંક અધકચરું આપણે મેસરથી મેશ કરી લઈશું, જેથી આપણો રસો અને થિકનેસ પણ આવે. આપણે આખું મિક્સ નથી કરવાનું, અધકચરું જ આપણે મિક્સ કરવાનું છે. હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે. કઢાઈની અંદર 3 ટીસ્પૂન જેટલું ઘી મૂક્યું છે. ઘી આપણું મેલ્ટ થાય એટલે 1 ટીસ્પૂન જેટલું બટર મેલ્ટ થાય એટલે અડધી ટીસ્પૂન જેટલું જીરું, અડધી ટીસ્પૂન જેટલી રાઈ, 5 ટીસ્પૂન જેટલી હિંગ. હવે આપણે અડધા કપ જેટલી ડુંગળી મેં ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે. હવે હું ડુંગળીને ગોલ્ડન બ્રાઉન સુધી કૂક કરી લઈશ. ડુંગળી આપણી કૂક થઈ ગઈ છે એટલે 1 ટીસ્પૂન જેટલી આદુ અને લસણની પેસ્ટ, એને પણ ગોલ્ડન બ્રાઉન સુધી કૂક કરી લઈશ. હવે મેં અડધા કપ જેટલી ટમેટાની પ્યુરી લીધી છે. ટમેટાની પ્યુરી કૂક થાય એના માટે સ્વાદ પ્રમાણે મીઠું એટલે અડધી ટીસ્પૂન જેટલું મીઠું. હવે ટમેટામાંથી સાઈડમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી હું પ્યુરીને કૂક કરી લઈશ. ટમેટાની પ્યુરીમાંથી સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે હવે આપણે અડદની દાળ અને રાજમા એડ કરશું બાફેલા. હવે આપણે મસાલા કરશું. પોણી ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન જેટલું હળદર પાવડર, પોણી ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન જેટલું દાલ મખનીનો મસાલો, અડધી ટીસ્પૂન જેટલું મીઠું. હવે આપણે બધા જ મસાલા મિક્સ કરી લઈશું. હવે મેં 1 કપ જેટલું ગરમ પાણી લઈ લીધું છે. હવે એને ઢાંકીને 5 મિનિટ માટે કૂક કરી લઈશ. હવે એક મેં તડકા પેન ગરમ કરવા મૂક્યું છે. એની અંદર 2 ટીસ્પૂન જેટલું તેલ, 2 ટીસ્પૂન જેટલું બટર મેલ્ટ થાય એટલે અડધી ટીસ્પૂન જેટલી જીરું, 1 સૂકું લાલ મરચું, 1 તમાલપત્ર ને 1 તજનો ટુકડો. આપણે ગેસ બંધ કરી નાખશું અને અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, બધું ના રેડ છે મારે ઉપર આમાં રેડવું છે. હવે આપણે વઘારાની અંદર રેડશું. બધું જ આપણે મિક્સ કરી દઈશું. એક ટીસ્પૂન જેટલી કસૂરી મેથી, 3 ટીસ્પૂન જેટલી ફ્રેશ મલાઈ, ઉપરથી ફ્રેશ ધાણા ને બધું જ આપણે મિક્સ કરી લઈશું. આપણું દાલ મખની તૈયાર થઈ ગયું છે એટલે આપણે ગેસ બંધ કરી નાખશું અને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. દાળ મખની અને જીરા રાઈસ મેં સર્વિંગ બાઉલમાં સર્વ કરી લીધું છે. આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાળ મખની અને જીરા રાઈસ કેવા બન્યા છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો. નમસ્તે ફ્રેન્ડ્સ.